આજે યાદ આવે ગણધર ભગવંતો જેમણે વિરાટ દ્વાદશાંગીની રચના કરી. આજે યાદ આવે પૂજ્ય ઉમાસ્વાતી મહારાજા જેમણે 500 પ્રકરણોની રચના કરી. આજે યાદ આવે પૂજ્ય હરિભદ્રસુરી મહારાજા જેમણે 1444 ગ્રંથોની રચના કરી. આજે યાદ આવે પૂજ્ય મલ્લવાદીસુરી મહારાજા જેમણે દ્વાદશાર નૈચક્ર જેવા જેનાથી પરદર્શનીઓ તો ગભરાય, પરદર્શનીઓના અધિષ્ઠાયક દેવતાઓ પણ ગભરાય એવા ગ્રંથની રચના કરી. આજે યાદ આવે પૂજ્ય મલયગીરીસુરી મહારાજા સાક્ષાત સરસ્વતી પ્રગટ થયા છે. હું તમને કહું જે માંગવો એ મળે એમ છે. અને પૂજ્ય મલયગીરીસુરી મહારાજાએ માંગ્યું છે આગમોની વૃત્તિ હું લખી શકું એવું વરદાન મને જોઈએ છે. આજે યાદ આવે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એક જીવનની અંદર 3.5 કરોડ શ્લોક પ્રમાણ ગ્રંથની એમણે સાહિત્યની, એમાં પણ સંસ્કૃત, એમાં પણ પ્રાકૃત, એની અંદર પણ ન્યાય, એની અંદર પણ વ્યાકરણ, એની અંદર શબ્દશાસ્ત્ર, એની અંદર કેટલી બૃહદ વૃત્તિ, લઘુ વૃત્તિ, અદ્ભુત સાહિત્ય અને વિરાટ સાહિત્યની રચના એમણે કરી. આજે યાદ આવે પૂજ્ય વાદીદેવ સુરીશ્વરજી મહારાજા 84,000 શ્લોક પ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથની જેમણે રચના કરી. આજે યાદ આવે ન્યાય વિશારદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા સેંકડો ગ્રંથોની રચના, સાર પદાંકિત 108 ગ્રંથો, રહસ્ય પદાંકિત 108 ગ્રંથો, ગુજરાતીની અંદર રચના, મારું ગુજરાતીની અંદર રચના, અને સંસ્કૃતની અંદર, પ્રાકૃતની અંદર, અભ્રંશની અંદર અનેક વિષયો અહીંયા પ્રતિક્રમણમાં ગવાતા સ્તવનથી માંડીને દિગ્ગજ પંડિતોના પણ મગજનું દહીં થઈ જાય ત્યાં સુધીની રચના એ મહાપુરુષે કરી છે. ને આજે કહેવાનું મન થાય, આજે બેધડક કહેવાનું મન થાય, એ જ મહાપુરુષોની પંક્તિમાં જો બિરાજમાન થઈ શકે. 95 વર્ષની વય હોય, નિત્યક્રમ તમને કહું છું, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, પાણી વાપરી લઈએ. મારા જેવા કાયર મહાત્માની આ વૃત્તિ હશે. 35 વર્ષથી પૂજ્ય પાત્રીએ સૂર્યાસ્તની આટલી બે ઘડી છોડી દીધી છે. આજ દિન સુધી પૂજ્યશ્રીનો 16 ઓગસ્ટનો કાયોત્સર રોજનો ચાલુ છે. આજ દિન સુધી પૂજ્ય પાત્રી નમોર્યંતાણ પર 100 માળા રોજની ગણવાની ચાલુ છે. આજ દિન સુધી 2 કલાક, 3 કલાક, 3.5 કલાક, 4 કલાક, 4 કલાક મન મૂકીના પ્રભુ ભક્તિ ચાલુ છે. આજ દિન સુધી બસ પાઠ લેવાનો છે, ભણાવવાનું છે. હું તમને કહેવા માંગુ, આજે લાખ ઓવારણા લેવાનું મન થાય. સમસ્ત સુરતનો સંઘ પૂજ્ય પાત્રીને ઉભો થઈને પુષ્કળ કહે, પછી પણ અતિશયોક્તિ નથી.